અલા ભાઈ આ બધું હું કરો છો? શું કામ કરો છો? આ સેવાનું કામ કરે શ્રીફળ ને કીડિયારું પૂરવાનું. આ લાલાભાઈની વાડી આવ્યા છે શ્રીફળ ભરવા. આ અંદર સેવા ભાઈઓ છે. એટલે આ શ્રીફળ છે એમાં તમે શું કરો છો? અત્યારે ઘઉંનો લોટ, મોરસ અને તેલ નાખ્યું એમાં અંદર. ઘઉંનો લોટ, હા, પછી શું કીધું? ખાંડ હા, અને તેલ ભેગું કરી મિક્સમાં કરીને ભેગું કરી શ્રીફળમાં ભરવી. આ હોલ પાડી ત્રેલથી. અને હોલ પાડીને ભરી પછી આ શ્રીફળ ના કરવાનું. આ કોઈ ધાર વિસ્તારમાં છે એ જગ્યા ઉપર મૂકી આવવાના શ્રીફળ. કોઈ નડતર રૂપ નો થાય એ રીતનું. બરોબર. જાળામાં છે, ખારામાં છે, બાવળિયાની છે, કોઈને નડતર રૂપ નો થાય એ રીતે ખાલી કીડીઓ માટે છે. કીડિયારું. આ કીડીઓ માટે સ્પેશિયલ કીડીઓ માટે. એમ કેટલા સમયથી કામ કરો છો? આ 2 વર્ષ 2-3 વર્ષ જેવું થયું છે આમ તો. 2-3 વર્ષ થઈ ગયા. હા, 2-3 વર્ષ. એટલે તમારું કોઈ એવું મંડળ આવે છે આવું કોઈ? અત્યારે જે સેવા ભરતી એવા એવું છે કે અમારે મંડળ તરીકે આમ મંડળ તરીકે આમ ગ્રુપ છે. એમાં શ્રીફળ કોઈ કોથળા આવે ને અત્યારે 10 કોથળા આવેલા છે. કોઈ શિવભાઈને દાન કરવું હોય તો અમે સેવામાં આદર છે. તમે કીધું શું કહો છો? બસ આપણે સેવાનું ચાલુ કર્યું છે અત્યારે કામ. બહુ સારું કર્યું છે આપણે. તમે બહુ હાઈ ક્લાસ કામ કર્યું છે ત્યારે. ગ્રુપ ભાઈ છે ત્યાં આંધો હાલે છે તંત્ર. અત્યારે કોથળા આવ્યા છે ભાઈ તમારે જો અત્યારે જે વિડીયોમાં બધું આવે છે આ તમારું બધું જોઈન પણ બીજા પણ કરી શકે. હા, આવી સેવા કોઈ પણ કીડિયાનું પૂર્યું હોય હા, તો બીજા પણ માટે આવું કરી શકીએ. આવું તમારું કહેવાનું છે ને? હા. ગાળા ઉતારવાના અને આ ડ્રીલ ફેન્સી ને હોલ પાડવાના. રીલથી હા ભાઈ ચાલુ કરી દે. આવવાનું ડ્રીલ ચાલુ કરો ને ભાઈ. શ્રીફળ બાકી છે એટલે કરી નાખો. પકડી બતાવો તો ભાઈ. અત્યારે અમારા રેલ નું કામ ભાઈ ઉપાડે. ડ્રીલ નું કામ આને હોય પેલું છે. હા બરોબર. આ ભાઈસુભાઈ ડ્રીલ તો સુરત આ કામ કરે છે. અને કેટલા શ્રીફળ ભરવાના ભાઈ? કાયમિક માટે ભરો છો કે એક કાતરા હોય કોથળા. અને કેટલા ભરવાના? 60 નંગ નું પેકેટ આવે છે. 60 નું. 8 નંગનું આ કટો આવે. Vaya,